आओ कुबेर, ये स्वादिष्ट है। अरे मेरे सोने के सिक्के वे खाली हैं। आप कैसे खा सकते हैं इतना? અરે ગણેશજી, આ તો મારો બધો ખજાનો. હે હે, મીઠાઈ ખૂબ સરસ છે, પણ આ બધો ધન. શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી લોકપ્રિય ચેનલમાં આપનું સૌનું સ્વાગત છે. બુધવારનો દિવસ પ્રથમ પૂજનીય દેવ ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે. ગણેશજી બુદ્ધિના દાતા, સુખ સમૃદ્ધિના દેવ અને વિઘ્નહર્તા છે. જે ઘરમાં ગણેશજીની પૂજા થાય છે કે તેમની વાર્તા સાંભળવામાં આવે છે ત્યાં ક્યારેય દરિદ્રતા કે દુઃખ ટકી શકતા નથી. આજે આપણે સાંભળીશું ગણેશજીના બાળ સ્વરૂપ, એક એવી અદ્ભુત પૌરાણિક કથા જ્યારે ત્રણેય લોકમાં સૌથી ધનવાન એવા કુબેર ભંડારીને પોતાના ધનનું બહુ મોટું અભિમાન થઈ ગયું હતું અને નાનકડા ગણેશજીએ ચપટીમાં તેમનો અહંકાર વગાડી દીધો હતો. કથા ખૂબ જ બોધદાયક છે, માટે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળજો. પૌરાણિક કથા અનુસાર ધનના દેવતા કુબેર પાસે અઢળક સોનું, ચાંદી અને રત્નો હતા. ધીમે ધીમે કુબેરના મનમાં એવો અહંકાર આવી ગયો કે તેમના જેટલું ધન આખા બ્રહ્માંડમાં કોઈની પાસે નથી. પોતાનું ધન બતાવવા માટે કુબેરે એક ભવ્ય ભોજન સમારંભનું આયોજન કર્યું અને ત્રણેય લોકના દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું. કુબેર કૈલાશ પર્વત પર ભગવાન શિવ અને માતા પાર્વતીને આમંત્રણ આપવા પહોંચ્યા. તેમણે બહુ જ અભિમાન સાથે કહ્યું કે હે મહાદેવ, મેં મારી અલકાપુરી નગરીમાં એક ભવ્ય પ્રીતિભોજન રાખ્યું છે, જેમાં સમસ્ત દેવતાઓ પધારવાના છે. આપ પણ માતા પાર્વતી સાથે પધારીને મારા અન્નની શોભા વધારજો. ભોળાનાથ તો અંતર્યામી છે. તેઓ પળવારમાં સમજી ગયા કે કુબેર અહીં આમંત્રણ આપવા નહીં પણ પોતાના ધનનો દેખાવો કરવા આવ્યો છે. મહાદેવ હસીને કહ્યું, કુબેર, હું અને પાર્વતી કૈલાશ છોડીને ક્યાંય જતા નથી, પરંતુ તારું આમંત્રણ ખાલી ન જાય એટલા માટે હું મારા નાના દીકરા ગણેશજીને તારા ભોજન સમારંભમાં મોકલીશ. કુબેરે હસતા હસતા વિચાર્યું કે આ નાનકડો બાળક મારું કેટલું અન્ન ખાઈ જશે. તેમણે કહ્યું, ભલે પ્રભુ, ગણેશજી ચોક્કસ પધારે. બીજા જ દિવસે ભોજન સમારંભ શરૂ થયો. બાળ ગણેશજી અલકાપુરી પહોંચ્યા. કુબેર ગણેશજીને સોનાની થાળીમાં 56 ભોગ પીરસ્યા. ગણેશજીએ જમવાનું શરૂ કર્યું અને જોત જોતામાં ગણેશજી આખી થાળી સાફ કરી દીધી અને બીજી થાળી માગી. બીજી થાળી, ત્રીજી થાળી, ચોથી થાળી, એમ ગણેશજી સતત જમતા જ રહ્યા. રસોડામાં બનેલી બધી જ વાનગીઓ પૂરી થઈ ગઈ, પણ ગણેશજીની ભૂખ શાંત ન થઈ. કુબેર આખી નગરીમાંથી અનાજ મગાવીને નવી રસોઈ બનાવી. ગણેશજી પણ તે ખાઈ ગયા. ગણેશજી બોલ્યા, કુબેર, મને હજુ બહુ ભૂખ લાગી છે. જો તું મને ભોજન નહીં આપે તો હું તારી આ સોનાની નગરી પણ ખાઈ જઈશ. કુબેર આ સાંભળીને ધ્રુજવા લાગ્યા. તેમનો બધો જ ધનનો ભંડાર ખાલી થઈ ગયો. છતાં ગણેશજી તૃપ્ત થયા નહોતા. કુબેર દોડતા દોડતા કૈલાશ પર્વત પર શિવજીના ચરણોમાં પડ્યા અને બોલ્યા, પ્રભુ, મને બચાવો. ગણેશજી મારી આખી નગરી ખાઈ જશે. મારી પાસે હવે કશું જ બચ્યું નથી. હું મારા અહંકારની ક્ષમા માગું છું. ભગવાન શિવજીએ હસીને માતા પાર્વતીને કહ્યું કે ગણેશને એક તુલસીના પાન સાથે ગળ્યો લાડુ આપો. કુબેર કૈલાસથી આવીને પૂરી શ્રદ્ધાથી અને નમ્રતાથી ગણેશજીને તે લાડુ અર્પણ કર્યો. તે લાડુ ખાતાની સાથે જ ગણેશજી તૃપ્ત થઈ ગયા. તેમનું પેટ ભરાઈ ગયું અને તેઓ હસવા લાગ્યા. કુબેરજી સમજી ગયા કે ધન ગમે તેટલું હોય, પણ જો મનમાં અહંકાર હોય તો ભગવાન તેને ક્ષણભરમાં નષ્ટ કરી દેશે. મિત્રો, આ કથા આપણને શીખવે છે કે જીવનમાં ગમે તેટલી પ્રગતિ કે ધન મળે પણ ક્યારેય ઘમંડ ન કરવો જોઈએ. ગણેશજી માત્ર સાચા પ્રેમ અને શ્રદ્ધાથી પ્રસન્ન થાય છે. 56 ભોગના દેખાડાથી બુધવારના દિવસે જ પણ ભક્ત ગણેશજીએ દુર્વા ધારી અને લાડુ અર્પણ કરે છે. તેની બુદ્ધિ તેજ થાય છે અને ઘરમાં સુખ શાંતિ કાયમ રહે છે. જો તમને બુધવારની આ પાવન વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, બીજા ભક્તો સાથે શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં ગણપતિ બાપ્પા મોરિયા જરૂર લખજો. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય ગણપતિ.